એ હા કાકા, કાલ સવારના પોરમાં આવી જશું અમે. હા હા, જય શ્રી કૃષ્ણ. પારુલ, કાલ સવાર તૈયાર થઈ જજે. આપણા ગામડે હવન છે ને તો જવાનું. કને કીધું આપણે જવાનું ગામડે? આપણે હવન હોય તો જવું જ પડે ને. ના હો, અમે નહીં આવવાના કોઈ. હું કીમું એકે નહીં. ગરમી તો જો કેવી પડે છે. તાર બાપાને ઘરે જવાનું હોય ત્યાં ગરમી નહીં નડતી તને. ના, એ ગામડે આપણા ગામડે જવાનું હવનમાં એટલે તને ગરમી નડે. અલા પણ તમે મારે અહીંયા 6 મહિને 12 મહિને એક દાન જવાનું હોય. હા તે એનું વેકેશન આ તો મારી રાહે નહીં જોતી. હું કહું ગાડી મેલી. ના ના, હું તો મારા બસમાં જતી મારા પપ્પાના હતા. ત્યાં તો તાણે જાણે એસી સેન્ટ્રલ એસી હોય એમ વાતું કરે તું. અહીંયા તો સ્વિટરલેન્ડમાં રહેતા હતા પપ્પા. તમે તો મૂકવા આવો ને તો બીજા દાડે વાહન વાહન કે હેડો માર હંગાત હંગાત પાસા. એના કરતા અમે અહીંયા એકલા રહેવું. આપણે કાલ હવન છે ને એટલે જવાનું. કોઈ જાતનો બખારો જોવે નહીં મારે. અમારે નહીં આવવાનું. તમને કહી દઉં, હું તમને આવી ગરમીમાં તો હું નહીં જવાની. પણ તારા બાપાના ઘરે જાય તને ગરમી નડતી નહીં તને. હવે આપણા પિયરમાં હારીને જવાનું થાય તને બધી ગરમી નડવા માંડે. અલા બાપા, ગઈ વાર જતા તમને ખબર હે લેમડા હેઠે હુઈ રહેતા છે. આ તે તારા બાપાના તાય તું ઢારિયા હેઠે જ હુઈ રહે. પેલા ખજૂરીના પંખા લઈ લઈને. ઈ તો ઈ લાઈટ નથી તે દિવસે એટલે. લાઈટ નથી એટલે તાણે. અને હું તો નહીં જવાની. તમને કહી અચળ દઉં. કરતો પંખો ચાલતો અહીંયા હુઈ રહે. તે તો 12 મહિનામાં એકાદ 2 વાર જઈએ ને તો પછી સહન કરવું પડે થોડું. હા તે અહીંયા 12 મહિના 2 વખત જ જાય ગામડે તું. અહીં સિટીમાં જ રહે તું આખો વરસ. તે જો તમારે જવું હોય તો. હા તે આવવાનું છે એમ કઈ ના 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 પાડે એમ ના ચાલે કે આખા ગામ વચ્ચે મારી આબરૂની શું થાય? આબરૂની જાણો તાણે ગરમીમાં તમે કાકાએ ધજા ચડાવવાનો મેઈન પાટલો લીધો. હવે આપણને બોલાય હતા આપણે જવું તો પડે ને, ફરજ આવે છે. તે તમે એકલા જાવ તો ચાલે. ના ભાઈ ના, એમ કે તારા કુટુંબમાં કોકના લગ્ન હોય તો તું દોડીને જતી રહે. પણ અહીંયા એકલા મને કહેતી હોય કે લઈ હેડો 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 જવું જ પડે. અને અહીંયા મારા કાકા હગા કાકાનો તો પ્રસંગ છે તો અહીંયા નહીં આવું તારે. તમને તો હે ને અને કરોડપતિની છોડી હોય ચારા મિલ દે બધાય કે ગરમી થાય નામ થાય. અહીંયા તારે ઘર સાફ કરવું પડે ને એટલે તને બર આવે. હા તો બહાર જ આવે ને. જાણો વતન જાવ ને એટલે તમે ગરમીમાં વધુ કામ કરાય કરો હોય તે કરવું તો પડે ને. પોતાનું ઘર છે. લોકો જેને ઘર નહીં એને પૂછ જેવી હાલત થાય ઘર ના હોય તો. ગામડે તો નહીં, મેં તમને આ કોરોના ટાઈમે બધાને સમજાઈ ગયું હોય. ગામડે ઘર ના હોય ને તો શું દશા થાય માણસની. ગામડે કરો એ ગરમી જેવી પડે. તમે તો આતે ગરમી પડે તો આખી જિંદગી તું કઈ 41-42 વર્ષની થઈ કે આખી જિંદગી થી એસી માં રહે. જ્યાં ગરમી પડે એટલે 2 દાડા સહન કરવી પડે થી. પેલા તો ચઈ ગરમી નથી પડતી, હવે જેટલી ગરમી પડે છે. હા તે નહીં આવવાની હું કહું. ના ચમ આવે ના આવે તો તારા બાપાના ઘરે જતી રહેજે. અહીં નહીં આ મારા હંગાત મારા ઘરે ના જો તો પછી મારા બાપાના ઘરે ચઈ જવાનું નહીં. હા તો પછી મારા હંગાત કાલ ગાડીમાં તૈયાર થઈ જજે. બેહીને જવાનું હોય. હોશિયારી મારે આ છોડીએ કોક દાડો ગામડું ભારતી હોય સંબંધીઓ કોણ કોણ ખબર પડતી હોય. તારા ટંટા ઈ ઓળખતી નહીં કોઈને. તો હું ના પાડું. ના જ પાડે ને. હાલ કે હું હિમુ બે નહીં આવવાના. હોશિયારી મારે કોક દાડો પ્રસંગ હોય ને તો જવું પડે તો કોક ઓળખે. હોશિયારી મારે છે. તમે તમારો તૈયાર થઈ જજે તું કાલ સવારે. તાણે નકર મારાથી ભૂંડું કોઈ નહીં યાદ રાખજે. જાણો તાણ પોતાનું ચલાવતા હોય ચલાવતા હોય એટલે